આંગણવાડી બહેનોનો પગાર, સરકારી કર્મચારીઓના પગાર અને અન્ય બાબતોને લઈને 8મા પગાર પંચ અંગે મોટો નિર્ણય આવી રહ્યો છે. ડેટા જમા કરાવવાની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારી ખર્ચના આંકડા પર સવાલ પણ ઉઠી રહ્યા છે. શું સરકાર કર્મચારીઓનો અસલી ખર્ચ છુપાવી રહી છે? આંકડા જોઈને તમે પણ ચોંકી જશો. વિગતવાર માહિતી શું છે તેના પર એક નજર કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે 8મા પગાર પંચ એટલે કે 8th પે કમિશનને લઈને એક મોટું અને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. પગાર પંચે તમામ કેન્દ્રીય મંત્રાલયો, સરકારી વિભાગો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થાઓ, ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન પાસેથી જરૂરી આંકડા અને વિગતો જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 31 જુલાઈ કરી દીધી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે હજુ સુધી ઘણા મહત્વના સરકારી વિભાગો પોતાના કર્મચારીઓ, પેન્શનરો, વર્તમાન વેતન માળખું, સેલરી સ્ટ્રક્ચર અને અન્ય વહીવટી વિગતો આયોગને સોંપી શક્યા નથી. આ વિલંબ એટલા માટે ચિંતાજનક છે કારણ કે વિવિધ વિભાગો પાસેથી મળનારો આ ડેટા પગારને પંચની ભલામણોનો મુખ્ય આધાર બનશે. આ આંકડાઓના વિશ્લેષણના આધારે જ નક્કી કરવામાં આવશે કે ભવિષ્યમાં સરકારી કર્મચારીઓનો પગાર અને વયસ્કોના પેન્શનમાં કેટલો અને કેવો વધારો કરી શકાય તેમ છે. આવી પરિસ્થિતિમાં જો ડેટા મળવામાં હજુ વધુ વિલંબ થશે તો પગાર પંચની આગળની પ્રક્રિયા, રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી અને તેની ભલામણો લાગુ થવાના સમયપત્રક પર નકારાત્મક અસર પડી શકે છે. સરકારી ખર્ચના સરકારી આંકડાઓ પર સવાલ: શું સત્ય છુપાવવામાં આવી રહ્યું છે? આ દરમિયાન એક અગ્રણી અહેવાલમાં કરવામાં આવેલા દાવાએ સરકારી વહીવટ અને નાણાકીય પારદર્શિકતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર પોતાના કર્મચારીઓ પાછળ થતા વાસ્તવિક ખર્ચનો સંપૂર્ણ અને સાચો આંકડો સત્તાવાર દસ્તાવેજોમાં દર્શાવી રહી નથી. આનાથી બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. રિપોર્ટના વિશ્લેષણ અનુસાર નીચે દર્શાવેલા ક્ષેત્રો અને કર્મચારીઓ પાછળ થતો ખર્ચ વર્તમાન સરકારી આંકડાઓમાં સંપૂર્ણ રીતે સામેલ કરવામાં આવતો નથી. જેમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ સ્ટાફ, સરકારી કચેરીઓમાં ફિક્સ પગાર અથવા તો કરાર આધારિત કામ કરતા હજારો કર્મચારીઓનો ખર્ચ મુખ્ય વેતન બજેટની બહાર રાખવામાં આવે છે. આશા વર્કર્સ અને આંગણવાડી કાર્યકરો, પાયાના સ્તરે આરોગ્ય અને બાળ વિકાસનું કામ કરતી આ બહેનોને મળતું માનદ વેતન ઘણીવાર અલગ ભંડોળમાંથી ચૂકવાય છે, જે સત્તાવાર કર્મચારી ખર્ચમાં દેખાડવામાં આવતું નથી. સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ, સરકારી ગ્રાન્ટ પર ચાલતી શૈક્ષણિક કે સંશોધન સંસ્થાઓના કર્મચારીઓનો મોટો ખર્ચ પણ મુખ્ય આંકડાઓથી વંચિત રહી જાય છે. આ ગંભીર વિસંગતતાને દૂર કરવા માટે આર્થિક અને વહીવટી ક્ષેત્રના નિષ્ણાતોએ સરકારને એક મહત્વપૂર્ણ અને પ્રાયોગિક સલાહ આપી છે. વિશ્લેષકોનું કહેવું છે કે સરકારે હવે જૂની અસ્પષ્ટ પદ્ધતિઓ છોડીને તમામ પ્રકારના સરકારી, અર્ધસરકારી, કોન્ટ્રાક્ટ અને માનદ વેતન મેળવતા કર્મચારીઓનો એક જ જગ્યાએ સમાવેશ થતો એકીકૃત ડિજિટલ રેકોર્ડ, યુનિફાઈડ ડિજિટલ રેકોર્ડ તૈયાર કરવો જોઈએ. જો આવું કેન્દ્રીય ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવે તો તેનાથી દેશના નાણાકીય માળખાને અદ્ભુત ફાયદા થઈ શકે છે. સૌથી પહેલો ફાયદો એ થશે કે વેતન અને પેન્શન સાથે જોડાયેલા નિર્ણયો વધુ પારદર્શક, સચોટ અને સમયબદ્ધ રીતે લઈ શકાશે. સરકારને પણ બજેટ ફાળવણી કરતી વખતે ખબર હશે કે વાસ્તવિક સ્થિતિ શું છે. આ ઉપરાંત ભવિષ્યમાં જ્યારે પણ નવા પગાર પંચની રચના થાય ત્યારે તેની ભલામણો અને આંકડાકીય ગણતરીઓ તૈયાર કરવામાં કોઈ સમય બગડશે નહીં અને બધી માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ રહેશે. સામાન્ય કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર પંચ એ માત્ર આંકડાની રમત નથી, પણ તેમના ભવિષ્યના આર્થિક આયોજનનો આધાર છે. મોંઘવારીના આ જમાનામાં ઘર ચલાવવા માટે પગાર વધારો એ અત્યંત જરૂરી વિષય છે. જો વિભાગો 31 જુલાઈની નવી સમયમર્યાદામાં પણ પોતાનો ડેટા સબમિટ નહીં કરે તો આખું આયોજન ખોરવાઈ શકે છે. ધન્યવાદ.